ડેસર તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ડેસર તાલુકાના અનેક ગામોમાંથી પસાર થઈ હાઈ ટેન્શન વીજ લાઇન 800 કેવીના વીજ પોલ ઊભા કરવામાં આવી છે. તેથી ખેડૂતોના ખેતરોમાંથી હાઈ ટેન્શન લાઇન પસાર થતાં ખેડૂતને ગંભીર નુકસાન તેમજ ખેતીયોગ્ય જમીન ખેતી બિનઉપયોગ બની રહે છે. આથી ખેડૂતના જીવન પણ જોખમ ઊભો થાય છે. ખેડૂતોની માંગ છે કે હાઇવે અને રેલવેની જેમ 4 ગણું વળતર આપે તેવી માંગ છે. તેમાં ઉપસ્થિત દેસર તાલુકાના આમ આદમીના પ્રમુખશ્રી વિનોદભાઈ પટેલ તેમજ કિશન મોરચાના પ્રમુખશ્રી મીનલભાઈ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર. અમે ડેસર તાલુકા આમ આદમી પાર્ટીની ટીમ છીએ, જે ડેસર તાલુકાના નાના અંતરિયાળ ગામોમાંથી જે 800 કેવીની મોટા થાંભલાની વીજ લાઇન પસાર થવાની છે. તો અમારી માંગણી એ છે કે સરકારને કે ભાઈ તમે જે આ વીજ લાઇન નાખો તો પહેલાં ખેડૂતની પરમિશન લો, વત્તા એમને વળતર મળે, વત્તા એમને મંથલી કે યરલી ભાડું મળે. બરાબર. એના અનુસંધાનમાં આજે અમે ખેડૂતલક્ષી નિર્ણય સરકાર લે એ માટે ડેસર મામલતદારશ્રીને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા. સાહેબ એવું કીધું કે અમે આ તમારું આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડીશું. સ્વીકારીએ છીએ. ખેડૂતોને વળતર મળવું જોઈએ કે મંથલી નહીં. અમારી જે માંગણી છે અમારા ડેસર તાલુકાના પ્રમુખ છે વિનોદભાઈ પટેલે વાંચી જણાવશું. અમારા ડેસર તાલુકાના ખેડૂતોની માંગણી છે કે નવસારી જિલ્લા પ્રમાણે વળતર મળવું જોઈએ. બરાબર. બીજી માંગણી છે હાઈવે અને રેલવે જે રીતે જંત્રીનું 4 ગણું વળતર આપે છે એ રીતે મળવું જોઈએ. ત્રીજી માંગણી છે ખેતરના આકાર પ્રમાણે આગળ પાછળ થાંભલા નાખવા જોઈએ. મોબાઈલ ટાવરની જેમ મંથલી અથવા વાર્ષિક ભાડું મળવું જોઈએ. ખેડૂતની પરમિશન સિવાય ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરવો નહીં અને ખેડૂતની પરમિશન સિવાય પોલના થાંભલા ઊભા કરવા નહીં. એ માંગ છે ડેસર તાલુકાના ખેડૂતો. મોટા ભાગના ગામના ખેડૂતો ઉપસ્થિત થયા છે. ઓકે.